કેન્સરના દર્દીઓ માટે રાહતરૂપ નિર્ણય લેતા ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કિમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। અરવલ્લી જિલ્લામાં એક જાગૃત નાગરિકની રજૂઆત બાદ લેવાયેલા નિર્ણયને દર્દીઓ અને તેના પરિવારજનોએ આવકાર્યો છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહેવાસી પિયુષભાઈ પટેલે પોતાની માતાની કેન્સરની સારવાર દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કિમોથેરાપીના ડોઝની મર્યાદાને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। તેમના જણાવ્યા મુજબ તેમની માતાએ સારવાર માટે 18 કિમોથેરાપી ડોઝની જરૂર હતી, જ્યારે યોજના હેઠળ માત્ર 13 ડોઝ મળવાપાત્ર હતા। આ મર્યાદાના કારણે અનેક દર્દીઓને સારવાર અધૂરી રાખવી પડતી હતી અથવા વધારાનો આર્થિક બોજ સહન કરવો પડતો હતો। આ રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કિમોથેરાપીના ડોઝની મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયથી રાજ્યના કેન્સરના દર્દીઓને વધુ સરળતાથી સતત સારવાર મળી શકશે અને તેમના પરિવાર પરનો આર્થિક બોજ પણ ઘટશે। આ બદલ માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભારી છું। નમસ્કાર, મારું નામ ડૉક્ટર રોનક વ્યાસ। હું છેલ્લા 5 વર્ષથી શંકુસ કેન્સર હોસ્પિટલ હિંમતનગર ખાતે સેવા આપી રહ્યો છું અને અહીંયા બહોળા અનુભવ અને બહોળી સારવાર પછી આજે લગભગ અરવલ્લી, સાબરકાંઠા અને આજુબાજુના ઘણા જિલ્લાઓના કેન્સરના પેશન્ટોને સરકારશ્રીની આયુષ્યમાન યોજના હેઠળ અહીંયા એડવાન્સ કેન્સર સારવાર આપી રહ્યા છીએ। અમને જણાવતા આનંદ થાય છે કે આજથી 2 વર્ષ પહેલાં એક લોકલ ધનસુરાના શ્રીમાન પેશન્ટે ધ્યાન દોરતા અમારા શંકુસના મેનેજમેન્ટના ડૉક્ટર જીગીશ ગોસાઈ, ગૌતમભાઈના પ્રયત્નો, અમારા પ્રયત્નો અને પેશન્ટના પોતાના પ્રયત્નો થકી અમે ગુજરાત સરકારશ્રીને CMO ઓફિસમાં જે એપ્લિકેશન આપી હતી એમાં CM સાહેબનું ધ્યાન દોરાતા એમણે તાત્કાલિક અસરથી જે કિમોથેરાપી પહેલાં 6 કે 7 સાયકલ સુધી જ આપવામાં આવતી હતી એનો સંપૂર્ણ 17 સાયકલનો ડોઝ કે જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટનામાં બહુ જરૂરી છે એને ગુજરાતની કેન્સરગ્રસ્ત પ્રજા માટે તાત્કાલિક અસરથી એમણે મંજૂર કર્યો। આપણી સરકારની ખરેખર એક મક્કમ ડિસિઝન અને સંવેદનશીલ અપ્રોચના કારણે આજે લગભગ બ્રેસ્ટ કેન્સરના લાખો દર્દીઓને જે સારવાર પહેલાં નહોતી મળતી અથવા તો લિમિટેડ અમાઉન્ટમાં મળતી હતી એ આજે સંપૂર્ણ ડોઝ આયુષ્માન યોજના હેઠળ મળી રહ્યો છે। એના માટે એક ડૉક્ટર તરીકે હું સરકારશ્રીનું અભિવાદન કરવા માંગીશ અને સાથે સાથે અમારી હોસ્પિટલના મેનેજમેન્ટનું તથા તે શ્રીમાનનું પણ અભિવાદન કરવા માંગીશ કે જેમણે મહેનત કરીને સરકારશ્રીનું ધ્યાન દોરીને લાખો દર્દીઓ માટે એક મદદરૂપ થઈ શકે અને ટ્રીટમેન્ટ પ્રોપર મળી શકે એવી પરિસ્થિતિ આજે સર્જી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।